અમેરિકન સેનેટમાં મંગળવારે 1 જુલાઈએ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું મુખ્ય ખર્ચ બિલ પસાર થઈ ગયું છે. મતદાન 18 કલાકથી વધુ સમય ચાલ્યું હતું. આ દરમિયાન સેનેટરોએ લગભગ 1000 પાનાના આ બિલમાં અનેક સુધારા રજૂ કર્યા અને ચર્ચા કરી હતી. ચર્ચા સમયે બિલના સમર્થન અને વિરોધમાં બરાબર મત પડ્યા. છેવટે ઉપરાષ્ટ્રપ્રમુખ JD વેન્સે નિર્ણાયક મત આપીને બિલ પસાર કર્યું. સેનેટમાં આ બિલ પસાર થતા અટકળો ચાલી રહી છે કે ઇલોન મસ્ક હવે નવું રાજકીય પક્ષ બનાવીને ટ્રમ્પને ટક્કર આપશે. ટ્રમ્પે આ બિલને વન બિગ બ્યુટીફુલ બિલ નામ આપ્યું છે. તેનો હેતુ તેમના પ્રથમ કાર્યકાળના $4.5 ટ્રિલિયન ટેક્સ કટને આગળ વધારવાનો છે. આ ઉપરાંત સૈન્ય ખર્ચ વધારવા, ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના દેશ નિકાલની પ્રક્રિયા અને સરહદ સુરક્ષા માટે ભંડોળ પૂરું પાડવાની જોગવાઈ છે. અમેરિકાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં હવે આ બિલ રજૂ કરાશે. ફ્રાન્સના પાટનગર પેરિસમાં ગરમીનો પારો 40 ડિગ્રીનો આંક વટાવી જતા 1300 સ્કૂલ્સને બંધ કરવાની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરાઈ છે. હવામાન ખાતાએ ગરમીનું મોજું ફરી વળતા પેરિસમાં ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે અને જે સહેલાણીઓએ એફિલ ટાવરની ટિકિટ બુક ન કરાવી હોય તેમને ઘરે જ રહેવાની સલાહ આપી છે. એફિલ ટાવરના સૌથી ઊંચા હિસ્સાને ગુરુવાર સુધી બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. ફ્રાન્સ ઉપરાંત બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં પણ તાપમાન ઊંચું છે. 3 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા માટે લોકો આજે જમ્મુથી રવાના થઈ રહ્યા છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ભગવતીનગર બેઝ કેમ્પથી યાત્રાને લીલી ઝંડી આપી છે. 38 દિવસ ચાલનારી આ યાત્રા પહલગામ અને બાલાટાલ બંને રૂટથી થશે. જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ સહિતના રૂટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. યાત્રાનું સમાપન 9 ઓગસ્ટે થશે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા તેમજ આ વખતની હેલિકોપ્ટર સુવિધા બંધ રાખવામાં આવી હોવાથી ગુજરાતી યાત્રાળુઓની સંખ્યા 8 ગણાથી વધુ ઘટી છે. ગુજરાતમાં આ વખતે ફક્ત 5000 જેટલા શ્રદ્ધાળુઓ યાત્રાએ જશે. સાયબર ગુનાઓની સંખ્યામાં વધારો દર્શાવતો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર મુજબ વર્ષ 2024માં NCRP પર સાયબર ફ્રોડની 19,18,000 ફરિયાદો આવી છે, જે દર્શાવે છે કે લોકોએ સાયબર ફ્રોડથી 2024માં કુલ 22,811.95 કરોડ ગુમાવ્યા છે. આ આંકડા સાથે ભારત દુનિયાના સૌથી વધુ સાયબર ક્રાઇમના શિકાર દેશોમાં સામેલ થઈ ગયો છે. હવામાન વિભાગે 24 રાજ્યોમાં ભારેથી લઈને અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, રાજસ્થાન, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ગોવા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા માટે ભારે પવન અને ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. સરકારે રાતોરાત રેતી, કપચી અને સાદી માટી સહિતના ખનીજ પર લેવાતી રોયલ્ટી પર તેટલા જ પ્રીમિયમની વસૂલાત એટલે કે ડબલ રોયલ્ટી જેટલી રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવાનો નિર્ણય લીધો છે. અચાનક બમણા ભાવ વધારાના પગલે ખનીજોનું ઉત્પાદન અને વેપાર કરતા લોકોમાં આંતરિક વિરોધ પણ શરૂ થઈ ગયો છે. રેતી, કપચી અને સાદી માટી તેમજ અન્ય ખનીજો પર સરકાર દ્વારા દર વર્ષે 30% વધારો કરવામાં આવતો હતો. છેલ્લે વર્ષ 2015માં રોયલ્ટીની રકમ વધારો થયો હતો, ત્યારબાદ કોઈ વધારો કરવામાં આવ્યો ન હતો. વર્ષ 2017ના જાહેરનામા મુજબ નવી લીઝ 100% પ્રીમિયમ ભર્યા બાદ એલોટ થતી હતી, જેથી રોયલ્ટીની રકમ વધારો થઈ શકતો ન હતો. રશિયાના કલિનિનગ્રાડ શહેરમાં બનાવાયેલ નવું યુદ્ધ જહાજ INS તમાલ ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું. તમાલ યુદ્ધ જહાજ અત્યાધુનિક બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલથી લેસ છે. આ મિસાઇલમાં દુશ્મનના યુદ્ધ જહાજોને ટાર્ગેટ કરવાની તેમજ જમીન પરથી પણ હુમલો કરવાની ક્ષમતા છે. INS તમાલમાં અત્યાધુનિક ગાઇડેડ મિસાઇલ સ્ટીલ્થ ફ્રીગેટ છે, જે આકાશ, પાણી અને સપાટી પર એક સાથે હુમલો કરવા માટે સક્ષમ છે.